કેમ છો બધા મજામાં? ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ફરી એકવાર હું આવી ગયો છું હૈદરના પ્લાને આવી ગયો છું અને અત્યારે તો અહીંયા આપણે જે સ્ટોક કર્યો હતો મિત્રો સ્ટોક આપણે ખાલી કરી નાખ્યો છે અને પાછી જે આપણે કેપ્સ્યુલ મૂકી દીધી છે. તો મિત્રો જો અત્યારે આપણે ફિલ્ટર પણ ચાલુ કરી નાખ્યું છે, મશીન પણ ચાલુ છે, ફિલ્ટર જે છે ફિલ્ટર સાફ થાય છે. અને અત્યારે જો જે જગ આપણે મગાવ્યા હતા એ જગ ખૂણા મૂકી દીધા છે, વેચવાના જગ હતા એ ખૂણા મૂકી દીધા છે. અને અત્યારે જોવો તો આજનો સ્ટોક મિત્રો બહુ વધારે છે અને ચાલો હું તમને બતાવું કે આજે મારે કેટલા જગ છે. હું તમને જે બતાવીશ એ જગ કેટલા ધોવાના થશે. તો ચાલો મિત્રો જઈએ આપણે આગળ. જોયું તમે આટલા જગ આપણે ધોવાના છે. આજનો સ્ટોક બહુ વધારે છે મિત્રો. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે અને આપણે જગ ધોઈ લઈએ પછી મળીએ પાછા. તો મિત્રો અત્યારે આપણે પડી ગઈ છે સાંજ પડી ગઈ છે અને કામ પણ બહુ ઘણું બાકી છે. અને જો ભાવેશભાઈ હતા પણ આપણને આજે મને ને શૈલેષભાઈને બેને ભીં પડી ગઈ છે, કારણ કે હતું નહીં કોઈ આજ બે અને એ આજે પાણી આવતું નહોતું મોટરની અંદર. એ હવે ભાવેશભાઈ પાણીની મોટરની સુવિધા કરે છે. જો બહાર જો શૈલેષભાઈ પણ ઊભા રહી ગયા છે અને ભાવેશભાઈએ જે હળગાવ્યું છે અને નોઝર થોડીક ઢીલી કરે છે એટલે કે આસાનથી અંદર આવી જાય. તો જો મિત્રો હજી કેટલું કામ બાકી છે, હજી એટલું કામ બાકી છે મિત્રો. તમે જોઈ શકો છો જો કે હજી એટલું કામ બાકી છે, એટલું કામ પૂરું કર્યું છે. અને હવે જો તમે ભાવેશભાઈ નોઝરનું કામ કરે છે અને શૈલેષભાઈ પણ હજી વાત જોવે છે કે ક્યારે કામ પતે ક્યારે ચાલુ થાય. અને અત્યારના વાગ્યા છે મિત્રો અમારે હજી વાગ્યા છે 6:15 થઈ ગયા છે મિત્રો અને કામ પણ ઘણું બાકી છે. તો મિત્રો મળીએ અને હવે ઘડી કરીને કામ કરી લઈએ અને પછી મળીએ પાછા. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મારા ઘરે અને હું આવી ગયો છું મારી અગાસી ઉપર, કારણ કે આપણે મોડું થઈ ગયું ને હજી આપણે પહોંચ્યા જ છીએ અને વાગ્યા છે અત્યારના 10:30. તો મિત્રો થોડુંક જમી લીધું અને પછી આવી ગયો અગાસી ઉપર હાલો અને ઘડીક બેઠો ખુરશીમાં. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો મિત્રો આજે આપણે બ્લોગને નાનો તો ટૂંકો તે અને પછી તો આપણે બહુ મોડું થઈ થાકી ગયા હતા અને હવે સુવા જવું છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે હવે બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.